સાવલી ભાજપમાં વૈશાલીબેનના રાજીનામાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે શહેર ભાજપ પ્રમુખે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષને હજુ સુધી વૈશાલીબેનનું કોઈ સત્તાવાર રાજીનામું મળ્યું નથી। આ મામલાને પરિવારનો અંગત પ્રશ્ન ગણાવતા શહેર પ્રમુખે ઉમેર્યું હતું કે આગામી સમયમાં સાથે બેસીને ચર્ચા દ્વારા તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે। ભાજપ સંગઠનમાં એકતા જાળવવા પર ભાર મૂકતા શહેર પ્રમુખે જણાવ્યું કે મવડી મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયને પક્ષના તમામ સ્તરે માન્ય રાખવો જોઈએ। રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે પક્ષે ખાતરી આપી છે કે વૈશાલીબેન સાથે સીધો સંવાદ કરીને જે પણ નારાજગી હશે તે દૂર કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સંગઠનમાં કોઈ તિરાડ ન પડે તે માટે ભાજપ હાઈકમાન્ડ સક્રિય બન્યું છે। છ વાર પાંચમાં આવી ગયા અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબર નગરપાલિકાની બહેનો કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મીટિંગો ભરે છે કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે, એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે કોઈને? બીજું તો હું શું કહીને મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં, બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી। હવે મવડી મંડળે જે નક્કી કર્યું એ પ્રમાણે ટિકિટો ફાળવાતી હોય છે અને દરેક કાર્યકર્તાઓએ, દરેક ઈચ્છુક ઉમેદવારોએ એને માન્ય રાખવાનું હોય છે એમાં, અને એમને જે દુઃખ થયું છે એમની સાથે અમારી લાગણી જોડાયેલી છે અને આગળ પરિવાર આખો ભારતીય જનતા પાર્ટીનો એક છે અને એક રહેશે એ મને વિશ્વાસ છે। એવું પણ કહી રહ્યા છે કે 5 નંબરના ઉમેદવારને 6 નંબરમાં અને 6 નંબરના ઉમેદવારને 5 નંબરમાં ટિકિટ આપી છે। ના, એમની વાત જે છે અમે એમની સાથે વાતચીત કરીને અમે એમનું જે દુઃખ દર્દ છે, એમની જે લાગણી છે એને અમે માન આપીશું।